પોરબંદરના રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા અને પાયોનિયર ક્લબ પોરબંદર દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્સર સ્ક્રીનિંગ અને શ્રવણ સહાય કેમ્પ યોજાયો હતો, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી, ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરના નર્સિંગ સ્કૂલ ખાતે રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પાયોનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે મેગા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોઢાનું કેન્સર, સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ તજજ્ઞ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત શ્રવણ સહાય યોજના હેઠળ હિયરિંગ મશીન વિતરણ અને શ્રવણ સંચાર તપાસ કરવામાં આવી હતી, જેમાં 120થી વધુ બાળકોને હિયરિંગ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં સ્તન કેન્સર આધુનિક મશીન મારફતે તપાસ પણ કરવામાં આવી હતી। રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા એક મેગા કેમ્પનું આયોજન કરેલું છે। આ કેમ્પની અંદર પોરબંદર જિલ્લાના, દેવભૂમિ જિલ્લાના અને માંગરોળ તાલુકાના લગભગ 100 જેટલા જન્મથી જ મૂંગા અને બહેરા બાળકો છે। જે જન્મથી બહેરા હોય એટલે સ્વાભાવિકપણે બોલી ન શકતા હોય એવા બાળકોને નવી જિંદગી અર્પણ કરવાના ભાગરૂપે એમને શ્રવણ યંત્ર આપવાનો કાર્યક્રમ આજે રાખેલો છે। અમદાવાદની એક વી-હિયર સંસ્થા છે, એને ડેવલપ કરેલું શ્રવણ યંત્ર છે। એનાથી એ સારી રીતે સાંભળી શકશે અને સાંભળી શક્યા પછી અહીંયા ભાવસિંહ હોસ્પિટલમાં પોરબંદર જિલ્લાના જે હશે એને સ્પીચ થેરાપી આપી અને બોલતા કરવાનો પ્રયત્ન કરી અને એમને નવી જિંદગી આપવામાં આવશે। આ શ્રવણ યંત્ર છે નિઃશુલ્ક, કોઈ પણ જાતનો એના જે છે પેશન્ટના સગાવાલા પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર વિના મૂલ્યે આપણે એને આજે અર્પણ કર્યા હતા। એ સિવાય આજે કેન્સર નિદાન કેમ્પ રાખેલો છે। એની અંદર ખાસ કરીને આપણા વિસ્તારમાં આખી કોસ્ટલ પટ્ટીની અંદર ઓખાથી માંડીને જાફરાબાદ સુધીની આખી પટ્ટી છે, એની અંદર જ્યારે કેન્સરે મોટે પાયે ભરડો લીધો છે ત્યારે, અને એમાં પણ ખાસ કરીને મોઢાના કેન્સરોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે। આ મોઢાના કેન્સરનું નિદાન કરવા માટે પણ અહીંયા અમદાવાદ કેન્સર રિસર્ચ સોસાયટી છે, અમદાવાદની કેન્સર હોસ્પિટલ, એના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ આવી ને આજે અહીંયા નિદાન કરવાના છે અને આજે એમનું નિદાન ચાલુ છે। અને એ સિવાય મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ ખૂબ અત્યારે વધ્યું છે। એમનું પ્રારંભિક નિદાન માટે, પ્રારંભિક પરીક્ષણ માટે અમદાવાદ કેન્સર હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ છે, એનું આપણે અહીંયા પાછળના ભાગે બેઠા છે, સંજીવની રથ આવ્યો છે। એ આખો વેલ ઇક્વિપ્ડ રથ છે, એની અંદર બધા ઇક્વિપમેન્ટ આધુનિક અક્ષર આપી શકાય એવા ઇક્વિપમેન્ટ છે અંદર, અને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ છે એ બહેનોને તપાસી અને જરૂરી લાગશે એને મેમોગ્રાફી અને ટેસ્ટ, આપણે પેપ ટેસ્ટ વિના મૂલ્યે કરી આપશે। મેમોગ્રાફી ટેસ્ટ અને પેપ ટેસ્ટ કરવાની પણ કામગીરી ચાલુ છે અત્યારે, અહીંયા પાછળ બેઠા છે ત્યાં। અને અત્યારે એક મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર જે છે એનું પ્રમાણ હવે હમણાં ખૂબ વધ્યું છે, અને આ જે સર્વાઇકલ કેન્સર છે એ જીવલેણ સાબિત થવા માંડ્યું છે। એને અગમચેતીના પગલા રૂપે પ્રારંભિક તબક્કાની અંદર પણ એનું નિદાન થઈ જાય એના માટે HPV DNA ટેસ્ટ આવે છે। એટલે આ HPV DNA ટેસ્ટ કરવાની પ્રક્રિયા અત્યારે સજીવી રથમાં જ બધા નિષ્ણાત ડૉક્ટરોની ટીમ કરવાની છે, અને ગામની બધી બહેનોમાં અગમચેતી શું એમાં કરવી જોઈએ, ભવિષ્યમાં આપણે આ પ્રકારના રોગોનો શિકાર ન બનીએ એના માટે બહેનોએ શું કરવું જોઈએ, એના માટે ઉપર આપણે નર્સિંગ સ્કૂલ અહીંયા છે, ત્રીજા માળે ઓડિટોરિયમની અંદર અત્યારે લેક્ચર પણ ચાલુ છે। ડૉક્ટર રાગીણીબેન છે કેન્સર હોસ્પિટલ અમદાવાદના, એ અત્યારે લેક્ચર આપી રહ્યા છે, જેથી કરી અને બહેનોમાં જાગૃતિ ફેલાય અને ભવિષ્યની અંદર રોગતા ન ઝડપાઈ જાય અને આ રોગોનો શિકાર ન બને અને જીવલેણ રોગોનો પણ શિકાર ન બને એના માટે જાગૃતિ ફેલાવવા માટે એ વક્તવ્ય આપી રહ્યા છે, અને ભવિષ્યની અંદર બીજી સંસ્થાઓની અંદર પણ આનો આપણે વક્તવ્ય ગોઠવવાના છે। આજે આ કાર્યક્રમમાં માજી શિક્ષણ પ્રધાન આદરણીય ભૂપેન્દ્રસિંહભાઈ ચુડાસમા સાહેબ હાજર રહ્યા હતા, પોરબંદરના ધારાસભ્ય માન્ય અર્જુનભાઈ, અમદાવાદ દસકોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલ, પોરબંદર જિલ્લા કલેક્ટર ધાનાણી સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ મોખીરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ, નગરપાલિકાના માજી પ્રમુખશ્રીઓ, શહેરના સર્વ શ્રેષ્ઠીઓની હાજરીમાં આજે આ કાર્યક્રમ સંપન્ન થયો છે, અને પ્રતિક રૂપે 5 જેટલા બાળકોને નિઃશુલ્ક
કાર્યક્રમ છે એ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હાથે શ્રવણ યંત્ર 5 બાળકોને અર્પણ કરવામાં આવેલા છે. આજે 100 જેટલા બાળકોને વિના મૂલ્યે આ શ્રવણ યંત્ર આપવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના જો કેસ કોઈના ધ્યાનમાં આવે તો ચોક્કસપણે સંપર્ક કરજો. આપણે એનું પરીક્ષણ કરાવી અને એને મદદ કરવાનો પ્રયત્ન કરીશું. આ કેમ્પમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને કલેક્ટર SD ધાનાણી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.